ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી થવાનો અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખનો દાવો। 29મીએ મહારેલીનું આયોજન। દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની મહિલા કોંગ્રેસ દ્વારા તૈયારી। અમદાવાદમાં 200થી વધુ બીએલઓ ધરણા પર। ચૂંટણી કામગીરી સામે રોષ। અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી। વડગામના એમએલએ મેવાણીની તરફેણમાં રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર મારફત રાજ્યપાલને રજૂઆત। દારૂ, ડ્રગ્સના વેચાણના વિરોધમાં ઉતરેલા એમએલએના અવાજને ગૃહમંત્રી હર્ષ સંઘવી દબાવતા હોવાનો આક્ષેપ। કર્ણાટકમાં મુખ્યમંત્રીને ખુરશીને લઈને કોંગ્રેસમાં કકળાટ। સિદ્ધારમૈયાને બદલે ડીકે શિવકુમારને સીએમ બનાવવાની માંગ તેજ બની। ખડગેએ કહ્યું, ચર્ચા પછી જ અંતિમ નિર્ણય લેવાશે। 1 ડિસેમ્બર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ભાજપના સાંસદ સંબિત પાત્રાનો સનસનાટીભર્યો આરોપ। કહ્યું, અન્ય દેશોમાં સ્થિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રાહુલ ગાંધી અને ડાબેરી ઇકોનોમિસ્ટના ઇશારે ભારત અને પીએમ મોદી વિરોધી વાતાવરણ બનાવી રહ્યા છે। WPLના મેગા ઓક્શનમાં દિલ્હીએ શ્રી ચારણીને 1.30 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી। યુપી વોરિયર્સે હરલીન દેઓલને ₹50 લાખ સાથે ટીમમાં જોડી। રાધા યાદવ 65 લાખમાં વેચાઈ। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે। સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ ગઈકાલે તેમની યાદમાં પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યું। પ્રાર્થના સભાનું નામ સેલિબ્રેશન ઓફ લાઈફ રખાયું। સોનુ નિગમના સૂરથી શ્રદ્ધાંજલિ અર્પિત। પ્રાર્થના સભામાં ભીની આંખે સેલિબ્સ પહોંચ્યા। હોંગકોંગમાં કોમ્પ્લેક્સમાં આગ લાગતા 55ના મોતની પુષ્ટિ। 279 લોકો હજુ પણ ગુમ। આ હોંગકોંગના ઇતિહાસની સૌથી મોટો અગ્નિકાંડ। રિનોવેશન માટે બાંધેલા વાસના કારણે આગ ફેલાઈ। તપાસ માટે વિશેષ ટીમ બનાવાઈ। અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર। નેશનલ ગાર્ડના સભ્યો સહિત અનેક ઘાયલ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।